કચ્છ જિલ્લામાં શિયાળાએ હવે તેનો અસલી પ્રભાવ બતાવવાનું શરૂ કર્યું છે, જેમાં સરહદી નલિયા ઠંડીનું કેન્દ્ર બિંદુ બન્યું છે. આજે વહેલી સવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ગાત્રોળ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ચાલુ શિયાળુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે, જેના કારણે સમગ્ર પંથક બર્ફીલા ઠારની ઝપેટમાં આવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી નલિયાનો પારો સતત સિંગલ ડિજિટમાં જ રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રાત્રિના સમયે રસ્તાઓ પર કુદરતી સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નલિયા ઉપરાંત જિલ્લાના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ભુજમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી અને કંડલામાં 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જોકે ભુજમાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળી છે. ગઈકાલની સરખામણી આજે હવામાં ઠાર અને ઠંડકનું પ્રમાણ ઘણું વધારે અનુભવાતું હતું. તેમ છતાં સત્તાવાર આંકડામાં લઘુત્તમ તાપમાન ઊંચું નોંધાતા લોકો અને હવામાનના જાણકારોમાં આંકડાકીય વિસંગતતા ચર્ચાનો વિષય બની છે. ભુજમાં ભલે પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો હોય, પણ અનુભવાતી ઠંડી ઘણી વધારે હોવાથી લોકોએ ભારે ટાઢનો અહેસાસ કર્યો હતો. માત્ર સૂર્યાસ્ત પછી જ નહીં, પરંતુ દિવસ દરમિયાન પણ સૂર્યપ્રકાશ હોવા છતાં લોકો ઠંડીથી બચી શક્યા નથી. ઉત્તર પૂર્વના પવનો સીધા ફૂંકાતા હોવાથી દિવસભર ડંખીલા પવનોની અસર જોવા મળી રહી છે. આ કાતિલ પવનોને કારણે વાતાવરણમાં સતત ટાઢોળું જળવાઈ રહે છે, જેને લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરો અને વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકો માટે આ ઠંડી આકરી સાબિત થઈ રહી છે. ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે અને ગરમ કપડાના બજારમાં પણ ભારે ઘરાકી જોવા મળી રહી છે.